સુસ્વાગતમ તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં. તો જો અટાણે છે ને અમારા ઘર આગળ શેરડીવાળો આવ્યો હતો, શેરડીના રસવાળો. તો જો પપ્પાએ આ વિડીયો ઉતાર્યો છે આખો શેરડીના રસવાળો. મસ્ત શેરડીનો રસ મળે છે. આમ જોવે ને તો શેરડીનો રસ મળે ને એ એટલે આમ ઠંડો ને આમ બરોબર આમ સારો હોય, નો ડાઉટ, પણ બરફ પડે ને મજા ન આવે. પણ આ શેરડીનો રસ આપણે પીએ ને તો મજા આવી જાય. તો જો હું ને પપ્પા એકલા હતા ને તો એને શેરડીનો રસ અમે 2 જણાએ પીધો હતો. કારણ કે મારે ત્યાં આ વિડીયો જૂનો છે તો મને કંઈક કહેવાયની રજા પડી હતી, એના માટે અમે એકલા હતા. ને જો પપ્પા છે ને શાક લઈ આવ્યા, શાકભાજી. તો શાકભાજીમાં છે ગાજર, રીંગણા અને ઉનાળાની સ્પેશિયલ ખાખરડી. અને પપ્પા આજે બનાવી રહ્યા છે ગુજરાતનું અને સ્પેશિયલ ચોરવાનું ભાત, આલુ કી સબ્જી, સૂકી ભાજી અને છૂટું દાળ ભાત. તો જો અહીં દાળ બને છે અને દાળ તો અમારા ઘરની સ્પેશિયલ છે. હરોજ અમારે દાળ ભાત તો હોય જ. બીજું અને અહીં રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને પછી રોટલી બનાવવાનું ચાલુ કરશું. દાદા અને અહીં જો પપ્પાએ હે ને સૂકી ભાજી બનાવવા માટે અહીં ટમેટાને હે ને કટ નથી કર્યા, ટમેટાને ગ્રેવી બનાવી નાખી, ગ્રાઇન્ડ કરી નાખ્યા, એને ખમણી નાખ્યા. સ્પેશિયલ ગુજરાતી. હા જો તડકો લાગે હે થમથમમ. અને આ કેમેરામેન હે ને બહુ બીવાવાળી હતી એટલે કે હું હતી એટલે હે ને હું રાઈ ફૂટી એટલે હું ભાગી ગઈ. પછી જો બટેટા નાખી દીધા અને તેલમાં નાખ્યું હતું રાઈ, જીરું અને લીમડો અને વઘાર કર્યો. આ થોડુંક મીઠું નાખ્યું સ્વાદ અનુસાર. અને હવે આમાં નાખશું આપણે હળદર, પીળું હળદર. અને કેમેરો બહુ જ કારણ કે બહુ બીકણી હે. હવે આવશે ટમેટાની ગ્રેવી. આનું તમે ઉલટું પણ કરી શકો. ટમેટાની ગ્રેવી પહેલા નાખી, ભૂલી ગયા. ટમેટાની ગ્રેવી છે ને તમે પહેલા નાખી, એમાં મીઠું નાખીને તમે કરી લેશો ને તો ટમેટા વહેલા ચડી જશે. એ બધાને ખબર જ હોય, ખોટી સલાહ નહીં દેવાની. હા, પછી સ્વાદ અનુસાર ચીલી ફ્લેક્સ, મતલબ કે મરચાની ભૂકી, ચીલી પાવડર. હા સોરી, આજે મેં શું બોલી રહ્યા છે ખબર નહીં. અને જો આ હલાવી લેવાનું ગ્લીમ ગ્લીમ ગ્લીમ. અને થોડી ગ્લુમ. અને હે ને થોડુંક બટેટા હે ને ઓવરકુક થઈ ગયા એવું લાગે છે. હા, પણ અમારા બટેટા ઓવરકુક નતા થયા, ઓવરકુક જ થઈ ગયા હતા. લાગતું નથી. હું લાગતું નથી આ ખોટો બેહેડવાને. ચાય શાક બનીને રેડી થઈ ગયું છે. ગરમા ગરમ શાક જો ધુવાળા નીકળી એ દેખાય જો. હા, હવે તમે તમારા ઘરે હે ને બનાવજો ને પછી કહેજો કેવું. અને અહીં રાતના મમ્મી બનાવી રહ્યા છે પુડલા. અને એ તો ગુજરાતમાં બનતા જ હોય પુડલા, પણ સવારના બનતા હોય. પણ અમારા ઘરે બધી ઉલટું જ ચીજ હાલતી હોય. અમે બનાવીએ હાનના. હા, અને આને છે ને હિન્દીમાં કહેવાય બેસન કે ચીલ્લી, ટમેટાવાળા. टमेटा और कोरिएंडर पाउडर, इसमें हम ओनियन गार्लिक नहीं डाली. ગુજરાતીના બ્લોગમાં વચ્ચે હિન્દી આવી ગયું. હા, અને છે ને બધાના ઘરે ગુજરાતી નોનસ્ટોપના ઘરે હું હોય સવારના બને. બની ગયા છે અને આ મમ્મી બનાવે છે ઘઉંના લોટના ઢોસા. એ બનાવે છે પપ્પા માટે. તો હું પપ્પાના બ્લોગમાં આવી ગઈ છું ને એ પપ્પા ફોલે છે વટાણા. અમને ફોલવાનું કીધું હતું પણ અમે હે ને અમે ચોખ્ખી ના પાડી. તો હે ને અમને વટાણા ફોલવાને આ ખાખડી આવી ગઈ છે સીઝનની પહેલી અમારા ઘરે. તમારા ઘરે આવી કે નહીં ખબર નહીં. અમે હે ને અમે વટાણા ફોલવાની એટલે ના પાડી કે હે ને અમને હે ને એટલા વટાણા ફોલવા ન ગમે. એક અમને ન ગમે વટાણા ફોલવા. અમને બે હોય યાર, બધાયમાં હોય. તમે અમારી સાથે જો કે નહીં હોય તો જરૂર કહેજો.